અમદાવાદના વાસણામાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને વેપારી આપઘાત કર્યાનો મામલો સામે આવ્યો। સમગ્ર ઘટનામાં વેપારીએ 5 લોકો પાસેથી વ્યાજે પૈસા લીધા હતા અને જેનું વ્યાજ ચૂકવી દીધા બાદ પણ વ્યાજખોરોએ તેને ધમકીઓ આપતા તેમજ ઘરે આવીને કાર પણ લઈ ગયા હતા। ત્યારે સમગ્ર મામલે વેપારીએ આપઘાત પહેલા લખેલી સુસાઇડ નોટ મળી આવી છે અને જેથી પોલીસે 5 વ્યાજખોરો વિરુદ્ધ આત્મહત્યાનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે। વાસણા પોલીસ સ્ટેશનની હદમાં રજવાડું હોટેલ છે, ત્યાં એક ફ્લોર ફેક્ટરી ચલાવતા હતા જે મરણજાર છે પોતે। એમણે જુદા જુદા 5 ઇસમો પાસેથી વ્યાજે નાણાં લીધેલા હતા, જેની લોકો પઠાણી ઉઘરાણી કરતા હતા, અવારનવાર હેરાન કરતા હતા અને એમણે પૈસા આપી દીધેલ હોવા છતાં ટોર્ચર કરતા હતા। એટલે એમણે ઘણા પાસું થઈ અને આત્મહત્યા કરેલી। એ વખતે એમણે એક સુસાઇડ નોટ લખેલી હતી। એ સુસાઇડ નોટના આધારે એમના પત્નીએ ફરિયાદ આપી છે। એમાં 3 આરોપીની ધરપકડ કરવામાં આવી છે।